નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ 50થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે અત્યારે. આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ, એનઆરજી ફાઉન્ડેશન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનો પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે અને સાથે વાતચીતમાં છે. રાજકોટમાં જે લગભગ 50થી 55 જેવા રહેવાસીઓ જ્યાં છે આમાં મોટા ભાગે જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે. સાથે સાથે હોટલ ગુરબા હેરિટેજમાં પણ ચેતનાબેન મહેતા, માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે હતા જે રાત્રે નીકળી ગયા છે અને 2:30 વાગે દિલ્હી પહોંચી ગયા છે. પશુપતિનાથ મંદિરની પાછળમાં શ્રી વિઠ્ઠલભાઈ ભાલિયા, કાંતાબેન ભાલિયા, રમણીકલાલ સાવલિયા, ઉર્મિલાબેન સાવલિયા, મગનલાલ ધડુક અને હંસાબેન ધડુક આ લોકો બાય રોડ નીકળી ગયા છે અને લુંબીની થઈને ઇન્ડિયા આવવાના છે. આ લોકો વાત થઈ છે, આ લોકો સેફ છે. ગોરીચા આકાશ ગોકળદાસ, સિદ્ધાર્થ અશ્વિનભાઈ જાની, મેઘાબેન સિદ્ધાર્થભાઈ જાની અને સુરેશ ચન્નાભાઈ કુમાર ખાણિયા આ પણ આવતીકાલે 10:30ની ફ્લાઇટમાં નીકળવાના છે. અરવિંદગીરી ગોસ્વામી, હેતલ ગોસ્વામી, હિતેશ ત્રિવેદી આ 3 હોટલ કૈલાસ માનસરોવર મિત્રા પાર્ક કાઠમાંડુ નેપાળમાં છે. અત્યારે ત્યાં પરિસ્થિતિ નોર્મલ છે, અમારી વાત થઈ છે ત્યાં. અને આ લોકો પણ આવતીકાલે સવારે 4 વાગે લગભગ ત્યાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરફ્યુ હોય છે, જેથી રાતના અર્લી મોર્નિંગ 4 વાગે આવતીકાલે ત્યાંથી બાય રોડ નીકળવાના છે. અને સાથે સાથે શ્રી ધીરુભાઈ ચીકાણી અને શાંતાબેન ચીકાણી જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે. અને સાથે રાજકોટના આના ગ્રુપના 20-22 માણસો અને બીજા 15 માણસો એવી રીતે લગભગ 30થી 35 રાજકોટના રહેવાસીઓ જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે. અને આ લોકો 21 તારીખ સુધી ત્યાં રોકાવાના છે. અને સાથે વાત થઈ છે અત્યારે સ્થિતિ ત્યાં આના વિસ્તારમાં નોર્મલ છે અને આ લોકો ખૂબ સારી રીતે ત્યાં રામધૂનનો આનંદ લઈ રહ્યા છે. અને વાતચીત મુજબ આ લોકો અમારા સંપર્કમાં છે અને એવું કોઈ ક્રાઇસિસ હશે તો જાણ કરશે. આમ રાજકોટના આશરે 50થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ ત્યાં નેપાળ કાઠમાંડુમાં વિસ્તારમાં છે અને તમામ સંપર્ક સાથે છે. જે અગ્રવાલ ભવનમાં છે જે વધુ 30 માણસો છે આની લિસ્ટ બનાવીને અમે ત્યાં મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને આને માંગી છે. આ લિસ્ટ આવશે પછી આની માહિતી પણ આપને જાહેર કરવામાં આવશે. ત્યાં ભારત સરકાર પોતાની રીતે વિદેશ મંત્રાલય મારફત સંપર્ક કરી રહી છે. અત્યારે જેટલા પણ મોટાભાગે ઇસ્યુ છે તમામ કમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટેશનના માધ્યમ ચાલુ છે. ફ્લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે અને એરપોર્ટ જે બંધ હતો હવે ચાલુ થઈ ગયો છે. અમુક માણસો ફ્લાઇટ મારફત આવી રહ્યા છે, અમુક માણસો ટેક્સી કરીને આવી રહ્યા છે. અત્યારે એવી ક્રાઇસિસની સિચ્યુએશન નથી કે ત્યાં ઇવેક્યુએટ કરવા પડે, ત્યાં માણસો નીકળી શકે છે. અમે આના સંકલનમાં છીએ જ. એવું કોઈ પણ પરિસ્થિતિ હશે તો આપને જાણ કરવામાં આવશે.